આજે દાદાનો જન્મદિવસ છે અને અમે બધા સૌ ભેગા થયા છીએ અને દાદા તો બધા અમારા દાદા વિશ્વકર્મા દાદા ઈષ્ટદેવ છે અને અમે દર વર્ષે આવી રીતે ઉત્સવ ઉજવીએ છીએ બધા ભેગા થઈને અને સારી રીતે બધો આવો ઉત્સવ કરીએ છીએ બધા. જય વિશ્વકર્મા દાદા. મારું નામ નંદિની રાઠોડ છે. આજે અમારા વિશ્વકર્મા દાદાની જયંતિ છે. આજે અમારા કુટુંબના બધા લોહાર સુથાર ભાઈઓ અને બહેનો બધા ભેગા થયા છે અને અમે રોજ સવારે અને સાંજે તેમની પૂજા કરીએ છીએ. પછી તમે MBA કરો છો, શું દાદાની કૃપા તમારી પર બની રહી છે? હું MBA કરું છું અને અમારા દાદાની કૃપા અમારા લુહાર અને સુથાર કુટુંબ પર બની રહે એવી બધાની કૃપા છે. ભારત ખાસ કરીને સમાજના લોકો આગળ આવે અને રાષ્ટ્ર સેવા કરે કોઈ પણ રીતે એ માટે દાદાની શું કહેશે? હું એવું કહીશ કે આખું ફરીથી બોલો તો મને ભગવાનને શું પ્રાર્થના કરશો કે તમારા સમાજના લોકો જ્યાં પણ હોય ત્યાં પોતપોતાની કલા કે સંસ્કૃતિમાં આપણે આગળ જઈએ અને અગ્રસર રહીએ અને રાષ્ટ્રની સેવા કરે. બધા પોતપોતાની મહેનત કરે અને ધીમે ધીમે બધા પોતપોતાનો ધંધો અને વ્યવસાય વિશ્વકર્માની કૃપાથી વધારે રહે. ભારત આમ તો વિશ્વગુરુ રમત થઈ રહ્યું છે અને ભારત ત્યારે યુવાઓની દેશ છે. યુવા તરીકે શું કહેશો આ ભારતના રાષ્ટ્ર નિર્માણના ઘડતર માટે તમારો સમાજ કેટલે અંશે ઉપયોગી થશે દેશમાં? કેટલા વર્ષોથી અમે વિશ્વકર્મા દાદાની પૂજા કરીએ છીએ અને અમારા મેન જ જે કહેવાય ભગવાન એ જ અમારા વિશ્વકર્મા દાદા છે, જે લુહાર સુથાર કુટુંબના મેન કહેવાય છે અમારા. ભારતની વાત કરીએ તો ભારતના ઘડતરમાં વિશ્વકર્મા સમાજનો ફાળો અમૂલ્ય છે. કેમ કે એન્જિનિયરિંગ હોય કે સુથારી ક્ષેત્ર હોય કે બધું કોઈ પણ આપણે વસ્તુ હોય, પરંતુ 5 જ્ઞાતિનો આ વિશ્વકર્મા સમાજ આજે પણ ડંકો વગાડે છે. આજે પણ આગળ છે એમ ભારતના વિશ્વકર્મામાં અમારો ભારતનો ડંકો બહુ જ આગળ છે. જય વિશ્વકર્મા દાદા. મારું નામ પરમાર યશ્વી છે. હું અહીંયા નીલકંઠમાં વિશ્વકર્મા દાદાની જયંતિમાં આવી છું. અહીંયા અમે લોકોએ 2 હાથ જોડીને વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરી છે કે આ દેશને વધુ આગળ વધારે. અહીંયા પ્રસાદ પણ હતો. અમે લોકોએ સૌ પરિવાર સાથે મળ્યા અને આનંદ કર્યો. શું કહેશો, શું બનશો દાદાના આશીર્વાદથી? હું એક સારી શિક્ષક બનવા માંગુ છું. આજે દાદાની જન્મતિથિ છે. આજે દાદાનો જન્મદિવસ છે. દાદાના જન્મદિવસ નિમિત્તે અમે બધા ભેગા થયા છીએ અને દાદાનો આજે દાદા તો બધાના ઘરમાં હોય પણ અમારે તો વિશ્વકર્મા દાદા અમારા જેમ કે પૂર્ણા દેવ છે એ તો એ દાદાનો આજે જન્મદિવસ છે. તમને બહુ જ આનંદ થાય છે. એમાંય અમારા જે સમાજનું એમાં દેવતણ કે પરિવાર અમારો એટલો મોટો પરિવાર સરસ એ પરિવારનું આયોજન એ પરિવારે આજે એટલું મસ્ત કાર્યક્રમ આયોજ્યો છે. એમાં અમે આખો સુથાર લુહાર જ્ઞાતનો જે સમુદાય છે એ અમારો ભેગો થયો છે અને એ ભેગો થયો છે. અમે એવા વાલના હિલોળા લઈએ છીએ. અમારી એવી ઈચ્છા છે અને અમે એવું આમ ભગવાન દાદા અમને એટલું બધું સારું રીતે કર્યું છે કે આ અમે દર વર્ષે આવું થાય છે. દર વર્ષે હજી આવું આમથી વિશિષ્ટ થાય એવી અમારી દાદાને પ્રાર્થના છે કે દાદા અમને આવું કરવાનો એક ધ્યેય આપો, એક વિચાર આપો કે દાદા આવું કરે છે. જય વિશ્વકર્મા દાદા. હા, શું કહેશો? એન્જિનિયર બનશો, દેશની સેવા કરશો, સાથે સાથે માતા પિતાને નહીં ભૂલો ને? માતા પિતાને યાદ કરશો ને? હા, શું કહેશો માતા પિતા માટે? હજુ આગળ ભણશો, દાદાની કૃપા મળશે અને એન્જિનિયર થઈને દેશની સેવા કરશો ને? કઈ રીતે કરશો દેશની સેવા? એન્જિનિયર બનશો ને એટલે કરશો ને?
મારું નામ મુકેશ રમણીકલાલ ઉંચાલ કારેલિયા છું, અમરેલીના વતની છું અને આજે અમદાવાદમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળનો હું ટ્રસ્ટી છું. મારો જન્મ પણ અમદાવાદ શાહપુરમાં થયો. પ્રદેશ મંત્રી છું ગુજરાત કોંગ્રેસ. આ અમદાવાદ લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા વિવિધ શાખાઓ જે છે 4 એમાં હોમ હવન થાય છે. આજે વિશ્વકર્મા તેરસના દિવસે પ્રસાદી રૂપે ભોજન પણ અપાય છે અને દરેક વિશ્વકર્મા દાદાની ઉજવણી આ રીતે કરવામાં આવે છે. એવા સમયે આજે દેવતળકી ધામ જે દેવતળકી દાદા છે આપણા પૂજનીય, એમનો પણ આજે ખૂબ મોટો તહેવાર આપણે ઉજવીએ છીએ ને એમાં આજે દેવતળકી યુવક મંડળ દ્વારા જે વર્ષમાં 2 પ્રોગ્રામ થાય છે એમાં વિશ્વકર્મા તેરસે અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પરસોત્તમદાસ પિત્રોડા અહીંયા એમની પોતાની સ્કીમ છે એ નિમિત્તે આજે અહીંયા બધાને ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે. બધા સૌ દાદાનું પૂજન કર્યું અને બધા જમ્યા અને ભગવાન વિશ્વકર્માને આપણે એવી પ્રાર્થના કરીએ કે વિશ્વકર્મા દાદા આપણા સમાજને એક રાખે, નેક રાખે, પ્રમાણિક રાખે અને કોઈ પણ જાતના ભાગલા ન પડે એવી દિશામાં આપણે આગળ વધીએ તો જ આપણી ઉન્નતિ છે. પછી એ શિક્ષણમાં હોય કે કોઈ પણ ક્ષેત્રે હોય. એટલે મારી વિશ્વકર્મા દાદાને અને સમાજને 2 હાથ જોડીને વિનંતી છે કે આપણા સમાજમાં ભાગલા ન પડવા દો, એક રહો અને નેક રહો. એ જ વિશ્વકર્મા દાદાના આપણા ઉપર આશીર્વાદ છે. આમ તો સમગ્ર વિશ્વમાં વિશ્વકર્મા સમાજનું યોગદાન સર્વશ્રેષ્ઠ છે. અખિલ બ્રહ્માંડના આર્કિટેક્ટ ગણો કે શિલ્પકાર ગણો, ભગવાન વિશ્વકર્માની કૃપા સમાજના બંધુઓ ઉપર તો હોય જ છે અને રાષ્ટ્ર નિર્માણમાં અને સાથે સાથે વિશ્વગુરુ તરફ લઈ જવામાં કદાચ અગ્રેસર પણ રહેશે. 100%ની વાત છે. વિશ્વકર્મા દાદા આપણા સૃષ્ટિના સર્જનહાર છે અને તમે વિચાર કરો કે આજે આપણો વિશ્વકર્મા સમાજ નહીં, લુહાર સુથાર નહીં, દરેક સમાજ આજે વિશ્વકર્મા દાદાને એ નજરથી જોવે છે કે આજે સૃષ્ટિનું સર્જન કરનાર જે વિશ્વકર્મા દાદા છે એની આપણા ઉપર કૃપા રહે. એટલે હું તો આપણી ખાસ કરીને આપણે જે સમાજમાં જન્મ લીધો છે આપણે એનું ગર્વ લઈએ છીએ અને એ સાથે આપણે આગળ વધવા માંગીએ છીએ કે આપણો સમાજ ઉન્નતિ તરફ આગળ જાય વિશ્વકર્મા દાદાની દયાથી. વિશ્વકર્મા દાદાની જે ઘણા વર્ષ પહેલાં અમે 5-7 મિત્રોએ એક મનમાં વિચાર આવ્યો કે આપણે દાદાની આ રીતે વિશ્વકર્મા જયંતિની ઉત્સવની ઉજવણી કરવી જોઈએ અને નાના પાયે આ શરૂઆત કરી. આજે 25 વર્ષ પછી 33મું વર્ષ આ ચાલે છે. 33મા વર્ષમાં આજે ભવ્ય રીતે અમે આ ઉત્સવ ઉજવી શકીએ છીએ. બધા સાથે મળીને દાદાની પૂજા અર્ચના કરીએ છીએ અને ત્યાર પછી સર્વ બંધુઓ, જ્ઞાતિબંધુઓ ભેગા થઈ અને પ્રસાદનો લાવો લઈએ છીએ અને આવું નવું ઉત્તરોત્તર દરેક વર્ષે પ્રગતિ થતી રહે એવા દાદાના આશીર્વાદની અપેક્ષા રાખીએ. જય વિશ્વકર્મા. આમ તો વિશ્વકર્મા દાદા સૃષ્ટિના સર્જનહાર છે હા. અને સમાજના 5 જ્ઞાતિમાં કંઈક ને કંઈક શિલ્પ, કંઈક ને કંઈક કલા છુપાયેલી હોય છે અને એ કલા થકી સમાજનું ઘડતર થાય, દેશનું ઘડતર થાય અને ભારત વિશ્વગુરુ બને તે માટે શું પ્રાર્થના કરશો? સૌનો સાથ, સૌનો વિકાસ. બધા એક થઈ અને આ જ કાર્યની અંદર લાગેલા રહીએ, સમાજને ઉપયોગી થાય એ ટાઈપના આપણે કામ કરતા રહીએ, એકાબીજાના વિશ્વાસથી, સહકારથી આગળ વધતા રહીએ અને વિશ્વગુરુ બનીએ. આપણું કંઈક સમાજમાં ક્ષમતા આપણી જે છે એનું બધા કરતા જાય એમ. શું કાર્યક્રમ હતો આજે અને શું વ્યવસ્થા કરવામાં આવી હજારો લોકોના પ્રસાદ માટે? આજનો કાર્યક્રમ વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ઉજવણી હતી. એના પ્રસાદ માટે અમારે તો દર તેરસ માટે હસમુખભાઈ નીલકંઠ એન્જિનિયરિંગવાળા બધા મિત્રો સાથે મળીને આ કરીએ છીએ. દર વખતે લગભગ આટલા વર્ષથી તો ઘણા વર્ષથી અમને યાદ છે ત્યાં સુધી એ પોતે જ બધો ખર્ચો આપે છે અને સ્પોન્સરશિપ લે છે અને બધા સાથે મળી સહકારથી આ સેવા પૂજા કરીએ છીએ. બધા સમાજના જ્ઞાતિબંધો ભેગા થાય છે અને આનંદ લઈએ છીએ. વિશ્વકર્મા. મારું નામ વિનુભાઈ સોલંકી છે. અમે આજે વિશ્વકર્મા તેરસ ઉજવીએ છીએ. નીલકંઠ અમૃત 2માં અમે બધા ભેગા થયા છીએ. સવારથી વિશ્વકર્મા દાદાની પૂજા અર્ચના કરી અને સાથે બધાએ પ્રસાદ લીધો છે અને આવી રીતે અમે બધા ભેગા થઈ એકબીજાને સાથ સહકાર મળે અને આવી રીતે અમે પ્રગતિ થાય એવી આશા સાથે અમે આ પ્રસંગ ઉજવીએ છીએ. આમ તો સૃષ્ટિના સર્જનહાર કહેવાય છે. હા. અને એમાં પણ જ્યારે ભારતના ઘડતરની વાત કરીએ તો ભારતમાં આ તમારા સમાજનું યોગદાન
અકલ્પનીય અને વિશેષ છે. શું કહેશો? હા. દાદાના આશીર્વાદથી ભારતના રાષ્ટ્ર નિર્માણના ઘડતરમાં તમારા સમાજના 5 જ્ઞાતિઓનું આપણે વિશેષ યોગદાન છે. કઈ રીતે યોગદાનને તમે જુઓ છો? અમારી પાસે ટેકનિકલ સ્કિલ છે, એના લીધે ભારતનો વિકાસ થાય અને વિશ્વમાં આપણું નામના થાય. સોમપુરા બંધુની વાત હોય કે પછી પંચાલ બંધુ હોય કે પછી ગજ્જર બંધુની વાત હોય કે મિસ્ત્રી કે સુથારની વાત હોય, દરેકે દરેક એવા વ્યક્તિઓ છે કે જે ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવા માટે મજબૂત ભારતનું નિર્માણ કરવામાં એમનો ફાળો અકલ્પનીય છે. હા, અકલ્પનીય. શું કહેશો? કઈ રીતે આપણે યોગદાન આપી રહ્યા છો આ સમાજના તમામ લોકો? એટલે વિશ્વનું સર્જન કરવા માટે જે ટેકનિકલ સ્કિલ હોય એ આપણા વિશ્વકર્મા પુત્રો પાસે જ છે. અને જે આપણે જો આ ટેકનિકલ સ્કિલનો વિકાસ કરીશું તો ઇનડાયરેક્ટલી આપણા ભારતનો વિકાસ થશે. ભારતનો વિકાસ થશે તો વિશ્વનો વિકાસ થશે. નામનો પરિચય. જય વિશ્વકર્મા. અમે દેવતળથી યુવક મંડળમાંથી આવીએ છીએ. દર વર્ષે અમે લોકો સતત 33 વર્ષથી અમે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ. બધા જ આજુબાજુના સમાજના બધા જ અમે એકઠા થઈએ છીએ અને અહીંયા જમણવાર કરીએ છીએ. અષાઢી બીજ અને તેરસની તો અમે દર વર્ષે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. દર વર્ષે અમે લોકો અહીંયા જમણવાર કરીએ છીએ, બધા ભેગા થઈને અને આમ તો દાદા સૃષ્ટિના સર્જનહાર છે. હા, આમ તો દાદા સૃષ્ટિના સર્જનહાર છે. અમે બધા દર વર્ષે એકઠા થઈને બધા જમણવાર કરીએ. જમણવાર તો ચોક્કસ કરો છો, પણ દાદાની કૃપા હશે તો સમાજના હા, એક વ્યક્તિનું યોગદાન સમાજ અને દેશ માટે શું રહેશે? હા, જમણવાર તો અમે કરીએ જ છીએ, પણ દાદા સૃષ્ટિના સર્જનહાર છે. દર વર્ષે અમે દાદાને ભાવતા ભોજન જમાડીએ. અમે બધા સમાજના બધા ભેગા થઈ અને જમીએ પણ છીએ અને 33 વર્ષથી અમે સતત આ પર્વની ઉજવણી કરીએ છીએ. સમાજ અને દેશ આગળ વધે તે માટે દાદાને શું પ્રાર્થના કરશો? સમાજ અને દેશ આગળ વધે એ દાદાને પ્રાર્થના કરીશું કે દર વર્ષે આવા નવા તમે અમને સાથ સહકાર આપો, અમને બધાને આશીર્વાદ આપો કે અમે દર વર્ષે આવું નવું કાર્ય કરતા રહીએ.